ભચાઉના નવા એસટી બસ સ્ટેશન ખાતે એક મહિલા ગળામાંથી સોનાની ચેનની ચોરીનો બનાવ સામે આવ્યો છે। ભોગ બનનાર મહિલાની સતર્કતાના કારણે ચોર મહિલા પકડાઈ ગઈ હતી। ભવાનીપુર નિવાસી રતનબેન નારાયણ સંધાર તેમના પતિ અને બહેન સાથે રાપર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપતા જવા માટે બસ સ્ટેશને આવ્યા હતા। ભુજ રાપર રૂટની બસમાં ચડતી વખતે તેમના ગળામાંથી 13 ગ્રામની સોનાની ચેન અને પેન્ડલ ગાયબ થઈ ગયો હતો। આ ચેનની કિંમત આશરે 95,000 છે। રત્નબેનને શંકા થતા તેમના તરત જ બૂમાબૂમ કરી કેન્ટીન સંચાલક અને પરિવારજનોની મદદથી શંકાસ્પદ મહિલાને પકડી લેવામાં આવી હતી। પકડાયેલી મહિલાએ પોલીસ મથકે લઈ જવાઈ હતી, જ્યાં પોલીસ તપાસમાં આરોપી મહિલાની ઓળખ અમદાવાદની હંસાબેન રમેશ રાવળ તરીકે થઈ હતી। તેની પાસેથી ચોરી કરાયેલી ચેન અને પેન્ડલ મળી આવ્યો હતો। પોલીસે આરોપી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે સાથીદારો અંગે પણ તપાસ ચાલી રહી છે। મારું નામ છે સંગાર વિજયભાઈ કેશુભાઈ, રહેવાસી ભચાઉ, અને મારા કાકા અને કાકી જ્યારે બસ સ્ટેશનેથી રાપર જવા માટે બસ પકડી રહ્યા હતા ત્યારે એમની સાથે આવી રીતના ચીલ ઝડપ કરી અને ચેનની ઉચકી લીધું છે અને એમની સાથે એક બીજી બી લેડીઝ હતી એ ફરાર છે। અને અમારી એવી રજૂઆત છે કે ભચાઉ પોલીસ કાર્યવાહી કરી રહી છે, પણ એવી કડક કાર્યવાહી કરે કે આવતા સમયની અંદર ભચાઉની અંદર કોઈ આવો બનાવો ન બને। અને બસ સ્ટેશનની અંદર ખાસ સીસીટીવી તો છે જ, પણ ખાસ બંદોબસ્તની જરૂર છે કે આવતા સમયની અંદર કોઈ બી નાના મોટા વ્યક્તિઓ સાથે આવો કોઈ બી બનાવ ન બને। શંકા નોર્મલ મારી પત્ની હતી, બસમાં ચડતા હતા 7:30 વાગે બીજા રાપર બસમાં, અને ચોરી આવીને લેડીઝે આવીને ચેન કટિંગ કરી લીધો એમને। અહીંયા પોલીસ ચોકી લઈ આવ્યા છે એમને, એને ચોરી કરી છે એને ચેન એના હાથમાંથી પકડેલ હતો, કટિંગ કરીને એમને એને કાર્યવાહી ચાલુ છે પોલીસની। જો કાર્યવાહી પોલીસની પૂરી નહીં થાય તો અમને આગળ કાર્યવાહી કરશું। સાથે બેન હતા એ ફરિયાદ છે, એ ફરાર થઈ ગયા છે। જેટલી ટીમો જે એની જેટલી ટીમ હોય ને બધે બચાવની ચોરીના બનાવ ઘણા બન્યા છે, અને એમાં સિક્યુરિટીની જરૂર છે બસ સ્ટેશને, તો બેદરકારી છે, બચાવ બંદોબસ્તની જરૂર છે બસ સ્ટેશને।